ભાઈ કહું છું હું તો ભાઈ કહું છું ભાઈ સાંભળો ગુનેગાર ગુનેગાર જ હોય સમજી લો તમે જેમ ગુનેગાર છો ને હું ગુનેગાર જ છું અને તમે એમ કે મારું કામ ઉતારવું છે મારું કામ ઉતારવું તો તમે તમે હું મારી વાત તમે સાંભળો રામભાઈ બધી વાત કરી ને બહુ તમે આમ બોલ્યા કોઈ સમાજની જ્ઞાતિની વાડી છે ભાઈ. તમે વ્યવસ્થિત વાત કરો. આશ્રમ ની અંદર જે થાય ને એ જ થાય મારો ભાઈ. મારો ભાઈ મારી વાત સાંભળો. આશ્રમ ની જગ્યાએ તમે એવું ન બોલો તમે એવું ન બોલો તમે મને કાલે રાત નહીં મેં એને મને એમ કીધું ભાઈ કે હું તમને ઓળખું તમે હું છો પણ એમ નહીં બોલે તમે એમ બોલ્યા કાઢો તમે આમ બોલ્યો છો સાંભળી લેજો ને પૂછી લેજો અરે રામભાઈ હું તમને ખબરમાં બધું જે થતું હોય એ કરાય. વાત કરી તમે મારે મેં તમને કાલે કીધું કે ભાઈ બાપુનું છે અને બાપુના શિષ્ય હતા તમે સાધુ બની ગયા પછી તમે તમારા સમાજદાર હું ભાઈ જોડો છો પણ હું તમને એમ કહું નહીં સાધુ છે મારી વાત સાંભળો. તમે તમારા સમાજના સાધુ છે તમારા સમાજના સાધુ પણ તમારા સમાજના સાધુ છે તમારા બે અવાજ સાંભળો તમારા સમાજના સાધુ છે અહમદ બાબુ ગોબરાવાળા છે અત્યારે મોગલ માં બેઠા છે ત્યાં દારૂ વરણ જાય છે ત્યાં એમ કે પણ મેં કાં તમને ના પાડેલી છે? પણ તમે છે ત્યાં રસપૂતને તૈયાર કરી આપી દીધું પણ એ બધું જે છે રામભાઈ મારી વાત સાંભળો. અમારી છે તો માતાજી અમે કોઈ દી કીધું કે અરે પણ આ બધા માતાજી તમારા સારણના છે ખોડિયારમાં છે મોગલમાં છે એ તમારા સારણના છે એમાં માન્ય અમે તમને કીધું કે ભાઈ અમારા છે તમારે નહીં પૂછવાના અમે તમને કીધું કોને? રામભાઈ પૂંજવાનું પૂછવાની વાત છે. એટલે મેં જાહેર કીધું છે ને હવે તમે છે ને મુનાભાઈ મેં કાલ તમારી શરમ કરીને મેં એક પણ વિડીયો વાયરલ નતો પછી સાંભળી લેજો હા પણ વિડીયો મારી પાસે પ્રૂફ છે તમારા બાપુના અરે 500 કે ક્યાંય ઊભા નહીં કે નાઈટમાં નહીં અરે ના ના કરો. અરે રામભાઈ સાંભળો તમે ગઢવી હો ને સર તમે છે ને પર્સનલ પકડીને ધોરોમાં જે કાંઈ લીગલ થતું જો એક વસ્તુ રામભાઈ હું તો મારી વાત સાંભળો તો બોલાબોલ ન કરો. રામભાઈ એક મિનિટ મારી વાત સાંભળો તમે બોલી લીધું તમે એમ કીધું ને મારા વિડીયો મારા જેટલા વિડીયો હોય એટલા તમે વાયરલ ન કરો ને તો તમને મોગલમાંના સોગંદ છે સાંભળો. બીજી વસ્તુ આપણે સબલ 8 રૂપિયાનો તમે મારા વિડીયો ઓડિયો વાયરલ કરો હવે બરોબર અમારી વાત નથી કરતો હું તમારા ઋષિ ભારતી જે તમે કહો છો પણ તો હું તમને એમ કહું છું ઋષિ ભારતી બાપુ એવા 500 જણા એવિડન્સ છે Evidence નહીં, બોલીને બોલે એમ છે હું દબીને બેઠો છું અરે રામભાઈ હું તમને એમ કહું છું એવિડન્સ બોલવાના નહીં કરવો રામભાઈ બોલવાના એવિડન્સ નહીં બોલવાના બધા પાસે પુરાવા હોત છે બાપુ લઈને ગયા છે ને આખી રાત ફેર્યા છે ને એ વાત પણ હું એમ કહું છું ગાડીઓમાં તો બધા નહીં ફરતા હરેક માતાજીઓ ફરે છે મુનાભાઈ સંસારી ફરે ને સાધુ ફરે ને બાયું લઈને એમાં એમ ના એ અલગ હું તમને proof આપું. તમે યાર બધું રહેવા દો મારી પાસે તમે અહીંયા રૂબરૂ છે ને આવો જ ને તો હું તમને બધું પણ હું આવવાનો છું અમે આવી છીએ રૂબરૂ તમને મળવા મારી વાત સાંભળો પણ તમે આ એવી- તમને અને તમે છે ને સાધુ છે ને ભાઈ એકવાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને એને એનો કોઈ નાયત ભાઈ નથી હોતી મારો ભાઈ અરે રામભાઈ તમે એને 3 વાર જાતા કર્યા છે તમે ઈ કોઈ એને કેમ અરે પૂછતા પણ હું નથી? તમને એમ કહું તમે એક proof તો આપો એમ કહો 3 વાર નહીં 25 વાર કે એક વાર જાતા કર્યાનું proof તો દેવું જો કે મોઢે તમે વાત કરો છો પ્રૂફ ની ક્યાં તમે કરો તમને કાલ રૂમ ખોલીને બતાવ્યા એથી મોટું કયું પ્રૂફ પણ હોય એ હું કઈ રીતે ખોલ્યો રામભાઈ? પોલીસની રૂબરૂમાં રૂમ ખોલ્યા એસીપી સાહેબ હાજર હતા અરે મારી વાત સાંભળો, બધું setting છે. હાજર હતા અરે setting કોઈનું નથી અરે કાંઈ. રામભાઈ મારી વાત સાંભળજો તમે નકરું બોલાબોલ કરો કાલ રાતના મારું કાંઈ સાંભળશો કે બોલવાનું નથી હોતું? તમે બોલો હવે બોલવાનું બંધ કરો તો બોલું કે નહીં હા બોલો તમે જે રૂમ ખોલ્યો કોનો હતો પેલા મેં ઈ કરો હે ઈ રૂમ કોનો હતો કયો તમે જે રૂમ ખોલ્યો હા ઈ રૂમ કોનો હતો માતાજીનો હા તો ઈ માતાજીના રૂમ માંથી બાપુના કપડા નીકળે કે ન નીકળે ઈ એને એવું કઈ કર્યું હોય તો હા નીકળે તમે એમ કહો હું તમને એમ કહું તમે જે કાંઈ- જો સાંભળો મારા રેકોર્ડિંગ નીકળે તો ખબર હોય તમે સાંભળો રામભાઈ તમે રેકોર્ડિંગ કરજો તમે રેકોર્ડિંગ કરજો મુનાભાઈના લોહીમાં નહીં આવે રેકોર્ડિંગ હું તમને શું કહું છું તમે રેકોર્ડિંગ કરીને રાખજો આ તમારે મને સાંભળવાનું છે બરોબર કે મુનાભાઈ તમે આ બોલ્યા હતા અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું અમને રેકોર્ડિંગ કરતા આવડતું નથી રામભાઈ વસ્તુ તમને કહું રામભાઈ યારે મુનાભાઈ આપણા જેલના જે સંબંધો હોય ને જેલની ભાઈબંધી રામભાઈ અને જેલની દુશ્મની બધે તૂટે નહીં. હું તમને ભાઈ નાના ભાઈ તરીકે માનું મારા તમારી જાણ આપણે જે વાત થતી હોય ને એ તમારે મારી હારે વાત કરે ને તમારે હાથું જાણાય પણ ભાઈનું કાલ રાતના હું આખી રાત નથી સૂતો રામભાઈ હા પણ તમે રાત નું સુતા બાપુ 3 વર્ષથી નથી સુતા 3 વર્ષથી એક ધારા અહીંયા તમે મારી હારે અહીંયા આવો સરખેજ ગામમાં આટો મારો ને મારી પાસે આવો કરતા સરખેજ ગામના રિપોર્ટ લ્યો જાઓ દુકાને રિપોર્ટ લ્યો હું તમને એમાં બીજું કોઈ કહેજો જાઓ અંગત તમે એમ કહો ને કે રામભાઈ બધા આ રીતે આમ છે તમે સરખેજ ગામના 5 જણા રિપોર્ટ લ્યો ને હું તમને ના પાડું છું
ઈ વસ્તુ આવો એ કાંઈ વાંધો નહીં, પણ હું તમને કહું બાપુ અને માતાજીનો ઉતારો હતો એ કાંઈ રોજ ભૂલા ન હતા. ભાઈ માતાજી રાતે 12 વાગે આવતા ને 5 વાગે આવ્યા તો તમારી પાસે મુલાકાત અમુક એવા પુરાવા તો કેમેરા લેજો ને આમ ભાઈ, કેમેરા નહીં હોય? એના છે ને હા. CCTV એના છે ને હા અહીંયા છે ને તમે જોઈ લો ને ભાઈ શું કામ તમે આ બધું હું તમને શું કહું છું? વધારવું નથી. મને ઓલા અહમદ બાપુ નો ફોન આવ્યો કે સાધુ નું છે વધારતા નહીં અને દાટવાનું કરો અને વધારાય નહીં. હું કાલનો દાટવાની મહેનત કરું છું. ચાહે તમારો ફોન આવ્યો મારામાં તમારી પહેલા અમારા ગઢવીના બેના ફોન આવી ગયા, યોગેશભાઈ બોક્સન આવી ગયા, અહમદ બાપુ નો આવી ગયો કે રામ આ સાધુ નું છે ને આપણે દાટવાનું છે, આ વધારવાનું નથી. આમાં બધાની આબરૂ ભેગી હોય છે. પણ હવે બધું તમે બાપુનું બાળી મૂક્યું છે, ખરેખર નહોતું એ તમે બાપુને ઓલું ચડાવી દીધું કે આ બાપુનું છે. પૂજા ધોયેલી છે અને કીર્તિ જો હરિયાણાના બાપુની સેવા હોય સાંભળો. મુનાભાઈ કોઈ સમયમાં આ સમયમાં કોઈ દૂધે ધોયેલા નથી. હું આપણે તો તમને દૂધે ધોયેલા દેવા, હું તમને આપણે સમજાવું. કઈ નથી. કાલુભાઈ, અલા, સાંભળો. ભાઈ, રામભાઈ, આપણે મુનાભાઈ મારી વાત સાંભળો મુનાભાઈ, આપણે હાથમાં લઈ ગયા એમાં વાહે સહી હા આ બધા આપણો લાભ લે છે, બાકી બીજું કઈ છે નહીં.